દાહોદના દેવગઢ બારિયા નગરપાલિકામાં વર્ષ 2026-27નું બજેટ અંતે સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યું। અગાઉ બજેટ મુદ્દે બળવાખોરો તેમજ અપક્ષ સભ્યોએ વિરોધ નોંધાવતા સામાન્ય સભામાં બજેટ મંજૂર થઈ શક્યું નહોતું। જો કે બાદમાં ફરી સામાન્ય સભા બોલાવવામાં આવી અને વિસ્તૃત ચર્ચા વિચારણા બાદ બજેટને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી। અંદાજે ₹37 કરોડથી વધુનું બજેટ મંજૂર થયું છે, જે શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। આજે બજેટ અમારા ટોટલ 9 મુદ્દામાંથી એક બજેટનો મુદ્દો હતો, એ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે અને બાકીના 8 મુદ્દા જે નગરના વિકાસના ખૂબ અગત્યના મુદ્દા હતા તેનામાં ભાજપના જે 6 બળવાખોરો છે એ સંમત નહોતા થયા અને 2 કોંગ્રેસના સભ્યો હતા એ નહોતા થયા અને અમારા સમર્થનમાં અમે ભારતીય જનતા પાર્ટીના 7, એક કોંગ્રેસના અને 7 અપક્ષ ના સમર્થનથી અમે આ બીજા 8 જે મુદ્દા છે